ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું કોશેલ લુઈસ એપ્રોચ. હવે સમજો આ એક પેન પેપર થિયોરી છે. શું સમજાવે છે કે તમને ધારો કે કોઈ પૂછવામાં આવે કે વોટ ઇઝ ધી સ્ટ્રક્ચર ઓફ SiCl4, તો તમારે Si અને Cl વિશે વિચારવાનું છે. બંનેના આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ જોવાના છે. Si ના આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન્સ કેટલા? કાર્બનની નીચે આવશે 4. ઓકે, કેટલા શેર કરે તો ઓક્ટેટ કમ્પ્લીટ થાય? 4. તો સામે Cl પણ 4 છે જ, જે બધા જ એક એક ઇલેક્ટ્રોન શેર કરવા રેડી છે. તો આ સ્ટ્રક્ચર બનાવવામાં તમને કોઈ તકલીફ પડે નહીં. મતલબ પિરિયોડિક ટેબલનો યુઝ કરીને તમે ઢગલાબંધ કમ્પાઉન્ડ્સ ફોર્મ કરી શકો પેન પેપરની મદદથી. પરફેક્ટ છે. આગળ, લુઈસ થિયરીની પાછળ જે બેઝ છે એ છે ઓક્ટેટ રૂલ. What is octet rule? Each and every atom will try to complete its outer 8 valence electron by transfer or sharing. જો ટ્રાન્સફર કરશે તો આયોનિક બોન્ડ્સ બનશે, શેરિંગ થી કરશે તો કોવેલેન્ટ બનશે. આ વાત થઈ ગઈ. એક ખાસ ટાઈપનો બીજો એક બોન્ડ હતો જેનું નામ હતું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. શું હતું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ? જનરલી શેરિંગમાં બંને એટમ્સના એક એક ઇલેક્ટ્રોન આવે, પણ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડની અંદર કોઈ એક જ એટમ બંને શેર્ડ ઇલેક્ટ્રોન્સ આપે છે. ક્લિયર? એનું એક એક્ઝામ્પલ ફરીથી રિવાઇઝ કરી લઈએ. એ છે એમોનિયમ આયન. આ છે એમોનિયા અને H+ એની સામે આવે છે. તો નાઇટ્રોજન પોતાના જ બે ઇલેક્ટ્રોનથી, સોરી અહીંયા ક્રોસ આવશે કારણ કે નાઇટ્રોજનના આ વખતે આપણે ક્રોસથી રિપ્રેઝન્ટ કરીએ. આને જ બે ઇલેક્ટ્રોનથી બોન્ડ બનાવ્યું અને એટલે આ બન્યો છે એમોનિયમ આયન, જેના ઉપરનો +1 ચાર્જ એમોનિયમ NH4+ એ કોનો પ્લસ છે? કોનો છે? નાઇટ્રોજન. એને કયો ચાર્જ કહેવાય? ફોર્મલ ચાર્જ. કયો ચાર્જ કહેવાય? ફોર્મલ ચાર્જ. શું હતી દીદી ફોર્મ્યુલા? વોટ ઇઝ ધી ફોર્મલ? હાઉ વિલ યુ કેલ્ક્યુલેટ ફોર્મલ ચાર્જ? વેલેન્સ ઇલેક્ટ્રોન માઇનસ દીદી બોલ બોલ. બોન્ડ પેર ઇલેક્ટ્રોન્સ, રાઈટ? ઓકે, ડન. તો આ છે એમોનિયમ આયન, જેનો આ બોન્ડ આ પ્રમાણે રિપ્રેઝન્ટ થશે. કોવેલેન્ટ બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ, કોવેલેન્ટ બોન્ડ એન્ડ કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. આગળ જતા એનું કામ તો સેમ જ છે. આ બંને બોન્ડ સેમ જ થવાના છે, પ્રોપર્ટીઝ બંનેની સેમ જ છે, પણ લુઈસ સ્ટ્રક્ચર પ્રમાણે આ બોન્ડ અલગ રિપ્રેઝન્ટ કરાય. કદાચ એક્ઝામમાં આવે તો આ પ્રમાણે લુઈસ ડોટ સ્ટ્રક્ચર આવે. ચલો રેડી? એક એ વાત સમજાવી, એના પછી મેં અલગ અલગ સ્ટ્રક્ચર્સ બનાવતા તમને શીખવ્યું with the help of calculations. N1, N2, N3. N1 means duplet or octet. N2 means total of valence electron. N3 means difference N2 minus N1. એટલા shared electrons છે. ડિવાઇડ બાય 2 એટલા બોન્ડ્સ છે. આપેલ કમ્પાઉન્ડના બોન્ડ્સ આપણે પહેલેથી જ ગણી શકીએ. ડન. હવે આગળની વાત છે એ છે કે ભાઈ આ તો પેન પેપર થિયોરી છે.
લેબમાં કેટલી લાંબી ચાલી શકે છે? ધારો કે હું આ જ વસ્તુને લેબમાં લઈ જાઉં અને જે કમ્પાઉન્ડ્સ બન્યા છે શું એક્ઝેક્ટલી એ લેબમાં એક્ઝિસ્ટ કરે છે? શું એ કમ્પાઉન્ડ બને છે? SOI2 કરીને કમ્પાઉન્ડ બનાવવાનું કહું તમને તો તરત તમે બનાવી નાખો, પણ લેબમાં એ કમ્પાઉન્ડ બિલકુલ સ્ટેબલ નથી. તો પેન પેપરથી તો બની જ જવાના છે, પણ એમની સ્ટેબિલિટી વિશે વાત અહીંયા કરવામાં આવી નથી. તો શું છે હવેનો નેક્સ્ટ ટોપિક છે લિમિટેશન. કોની લિમિટેશન? જે થિયરી આપણે ભણ્યા એની લિમિટેશન. કોની લિમિટેશન? ઓક્ટેટ રૂલની લિમિટેશન. ફર્સ્ટ limitation is incomplete octet. मतलब certain compounds કે જેના octet incomplete છે, they are stable, they exist. example લઈએ BeCl2. કેટલા ઇલેક્ટ્રોન્સ હતા B પાસે? આઉટર મોસ્ટમાં 2, ટોટલ 4, 2,2. બંને કોની સાથે શેર થઈ ગયા? તો 2 શેર થયા તો કેટલા સામે આવ્યા? ઓક્ટેટ છે નથી, 8 થવા જોઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ BF3. બોરોન પાસે 3 ઇલેક્ટ્રોન્સ હતા, ત્રણેય શેર થયા કોની સાથે? ફ્લોરિન સાથે. આઉટર મોસ્ટમાં કેટલા થાય? 3 શેર થયા, 3 સામે મળ્યા, 1 2 3 4 5 6 તો 8 થયા. તો ઓક્ટેટ પૂરું થયું તો પણ BF3 સ્ટેબલ છે. ક્લિયર? આવા તો બહુ બધા કમ્પાઉન્ડ્સ છે કે જેના ઓક્ટેટ કમ્પ્લીટ ન હોવા છતાં આ કમ્પાઉન્ડ્સ સખત સ્ટેબલ છે. ચાલો સેકન્ડ, એક્સપાન્ડેડ ઓક્ટેટ. એક્સપાન્ડેડ એટલે વધારે, मतलब some compounds contains more than 8 electrons in their valence shell during bond formation. તો પણ એ પાછા સ્ટેબલ છે. જેમ કે PCl5, ફોસ્ફરસના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? 5. Cl5 કેવી રીતના બનશે? બધા જ Cl સાથે શેરિંગમાં જશે તો 5 શેરિંગમાં જાય તો આઉટર મોસ્ટમાં કેટલા થઈ જાય? 10 થઈ જાય. ઓકે, તો પણ આ કમ્પાઉન્ડ સ્ટેબલ છે. ડન? ટૂંકમાં આપણે સમજો, કન્સેપ્ટ સમજો. અહીંયા આપણે એક એવી થિયોરી ડેવલપ કરી કે બધા જ પોતાના આઉટર મોસ્ટમાં કેટલા કરવાનો પ્રયત્ન કરે છે અને 8 થાય તો જ એ સ્ટેબલ હશે. એટલે એ પ્રમાણે જ મોલેક્યુલ્સ બનાવશે. એના માટે આપણે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનાવીને પણ 8 બનાવવાનો પ્રયત્ન કર્યો. બટ સર્ટેન કમ્પાઉન્ડ્સ કે જે આ રૂલ ફોલો નથી કરતા તો પણ એ કેવા છે? સ્ટેબલ છે. પહેલી વાત ક્લિયર? હવે એમાં આગળ જઈએ તો એવા કયા કમ્પાઉન્ડ છે જે ઓક્ટેટ રૂલ ફોલો નથી કરતા? એ બધાને શેમાં કન્સિડર કરવામાં આવશે? limitations of octet theory or Cauchy-Lewis approach. And what is the first limitation is that some compounds are having incomplete octet, still they are stable. Where are the examples? Examples are BeCl2, BF3. Some compounds have expanded octet, more electrons than 8 in their valence shell. For example, PCl5, SF6, IF7. તો પણ આ કમ્પાઉન્ડ સ્ટેબલ છે. થર્ડ,
ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ. આ શું કહેવા માંગે છે સમજાવો. સ્પીસીસ એટલે કમ્પાઉન્ડ ઓર આયન્સ. ઓડ ઇલેક્ટ્રોન વાળા આયન્સ કમ્પાઉન્ડ એવા કંઈ. ઓડ ઇલેક્ટ્રોન સ્પીસીસ મતલબ એનો નાઇટ્રિક ઓક્સાઇડ ધારો તો એનો પાસે ટોટલ 7, ઓક્સિજન પાસે 8, વેલેન્સ ગણીએ તો 5 અને 6 11. તમે ગમે તેમ સેટ કરવા જાઓ ઓક્ટેટ થાય નહીં, કારણ કે ઇલેક્ટ્રોન્સ ઓડ નંબરમાં છે. NO2 સેમ પ્રશ્ન. તો પણ NO2 ગેસ એક્ઝિસ્ટ કરે છે, તો પણ NO ગેસ એક્ઝિસ્ટ કરે છે. તો ટૂંકમાં એમના ઓક્ટેટ કમ્પ્લીટ નથી. ક્લિયર? તો આ 3 મેઇન લિમિટેશન્સ થઈ ગઈ. હવે આગળ પ્રોબ્લેમ કેમ આવ્યો સમજો. કેમ પ્રોબ્લેમ આવ્યો સમજાવો. ધારો કે તમારા ઘરે તમને રોજ એક એક્ઝામ્પલ આપવામાં આવે કે બાજુમાં જે રમેશ અંકલ છે એમનો ચિંટુ 9th ની અંદર 96 પર્સન્ટાઇલ આવે અને તારે 93 જ આયા એમ કહીને આપણને ધમકાવે. 10th આવે, પાછો ચિંટુ ધારો કે 95 લાવે, આપણે 90 અટકી ગયો. 11th આવે, ચિંટુ સાયન્સમાં, આપણે સાયન્સમાં, ચાલુ ને ચાલુ છે. 12th નું રિઝલ્ટ આવે અને ધારો કે ચિંટુ ફેલ થઈ જાય અને તમારા પર્સન્ટેજ ધારો કે 85 કે 80 અથવા તો તમારે પાસ થઈ ગયો તો તમારે એના કરતા 15-20% વધારે આયા. ચિંટુને ધારો કે 70 આયા, તમારે 90 આયા. તો એ વખતે ઘરનો માહોલ બદલાઈ જાય ને. તમે તમારા રિઝલ્ટની ઝેરોક્સ કરો ને પછી પપ્પા કે મમ્મી બેઠો અહીંયા બાજુમાં ઉડાડો, આવું બધું ચાલુ થઈ જાય કે જોયું. એટીટ્યુડ બદલાઈ જાય. કેમ? કારણ કે જેના ઉપર આપણે આખી વાર્તા રજૂ કરી છે, જેના ઉપર આખી કમ્પેરિઝન થઈ છે, એ જ ફેલ થઈ ગયેલ છે પાર્ટી. આવું થાય ને. પ્રોબ્લેમ અહીંયા આવ્યો છે. અહીંયા લેના આ બધું ઓક્ટેટ રૂલ આ લાયા ક્યાંથી? ઓક્ટેટ ક્યાંથી લઈ આયા કન્સેપ્ટ? કેમ લાયા? 8 જ કેમ લાયા? તો કે જે નોબલ ગેસીસ હતા એ બધા એકદમ સ્ટેબલ હતા, એટલે એ કોઈ કમ્પાઉન્ડ બનાવતા નહોતા. એટલે આ બધાને આપણે એવું વિચાર્યું કે એમને 8 કમ્પ્લીટ કરવા છે તો સ્ટેબલ બનવું છે. નોબલ ગેસીસના કમ્પાઉન્ડ મળવાનું ચાલુ થઈ ગયું. મતલબ જેના રેફરન્સમાં આપણે વાર્તા કરી હતી એને જ કમ્પાઉન્ડ બનાવવાનું ચાલુ કર્યું. મતલબ ઝેનોન પોતે એની પાસે તો 8 હતા જ, તો પણ શેરિંગ થી કમ્પાઉન્ડ બનાવવાનું ચાલુ કરે છે. એટલે ઝેનોન ક્રિપ્ટોનના કમ્પાઉન્ડ્સ મળ્યા એટલે આ થિયરી નો સેટબેક આવ્યો. કારણ કે જેના બેસિસ પર હતા એ ચિંટુ તો ફેલ થઈ ગયેલ છે. આખી વાત સમજાઈ તમને? જેના ઉપર આખી વાર્તા ચાલેલી 4 વર્ષ 5 વર્ષ એના જ કમ્પાઉન્ડો મળવા લાગ્યા. બીજી લિમિટેશન એવી છે કે આની અંદર કોઈ સ્ટેબિલિટીની વાત નથી. તમે કમ્પાઉન્ડ તો 500 બનાવી દીધા પણ લેબમાં તો એમાંથી 200 જ એક્ઝિસ્ટ કરે. બાકીના બિલકુલ સ્ટેબલ. તો પછી આ થિયરી ત્યાં આગળ એક સ્ટેપ પાછળ આવી જશે. ક્લિયર? એટલે સારી ઇન્ફોર્મેશન મળી, ઘણી બધી ઇન્ફોર્મેશન મળી, કમ્પાઉન્ડ્સના બોન્ડ વિશે જાણવા મળ્યું, કમ્પાઉન્ડના સ્ટ્રક્ચર્સ બનાવતા આવડી જાય. પણ બધા જ સ્ટ્રક્ચર્સ આ જ પ્રમાણે બનશે એવું કહી શકાય નહીં. આ છે લિમિટેશન ઓફ ઓક્ટેટ થિયરી. તમે જ્યાં સુધી ચેપ્ટરની સમજો, પ્રોબ્લેમ ક્યાં આવે છે? આપણે કોઈ ચેપ્ટરની થીમ નથી સમજી રહ્યા કે આ શું કહેવા માંગતું હશે.
ચેપ્ટરનું નામ છે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર. શું બનશે એમાં? તો કે અલગ અલગ ટાઈપના બોન્ડ બનશે. હવે બોન્ડ બનીને શું બનશે? તો કે અલગ અલગ ટાઈપના મોલેક્યુલ્સ બનશે. એ મોલેક્યુલ્સ માટે કેવા મોલેક્યુલ્સ બનશે, સ્ટેબિલિટી કેવી હશે, એના વિશે અલગ અલગ થિયરીઝ છે આપણી પાસે. ચલો ક્લિયર? એમાં પહેલી થિયરી આવી સિમ્પલ 9th-10th માં જે હતી એ કઈ હતી? ઓક્ટેટ રૂલ કમ્પ્લીટ કરીને તમે કમ્પાઉન્ડ બનાવી શકો. આપણે એમાં એક પાછું એક ઓર એડ કર્યું. કયું? કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ વાળું. કે એનો યુઝ કરીને, જે 10th માં નહોતું, એનો યુઝ કરીને પણ કમ્પાઉન્ડનું ઓક્ટેટ કમ્પ્લીટ કરી શકાય. ક્લિયર? એના પરથી આપણે બહુ બધા સ્ટ્રક્ચર્સ બનાવતા શીખ્યા. હવે વાત આવી કે ભાઈ આ બધા જેટલા પણ સ્ટ્રક્ચર્સ છે, આપણે હજારો સ્ટ્રક્ચર્સ બનાવ્યા, બની તો જાય છે. હવે શું આના સિવાય કોઈ બીજા? તો કે હા, એના સિવાય પણ બીજા કમ્પાઉન્ડ સ્ટેબલ છે. એનો મતલબ આ જે બધું કે છે બધું જ સાચું નથી કે માત્ર 8 ઇલેક્ટ્રોન્સ હોય એ જ સ્ટેબલ, બાકી એવું નથી. તો જેમાં ઇનકમ્પ્લીટ ઓક્ટેટ હોય એવા કમ્પાઉન્ડ્સ પણ મળે છે, જેમાં એક્સપાન્ડ થઈ ગયું એટલે કે વધારે ઇલેક્ટ્રોન હોય 8 થી એવા પણ મળે છે, જેમાં ઓડ ઇલેક્ટ્રોન હોય ક્યારેય ઓક્ટેટ નહીં થાય એવા કમ્પાઉન્ડ પણ સ્ટેબલ છે. તો એનો મતલબ કે ઓક્ટેટ સાથે જ કમ્પાઉન્ડ બનશે એ વાત ખોટી છે. મોટા ભાગના માટે સાચું છે, બધા માટે સાચું નથી. આવી વાત થઈ. અહીંયા સુધી ક્લિયર? એના પછી બીજી પણ લિમિટેશન્સ મેં તમને કીધી. સ્ટેબિલિટી વિશે કોઈ જ ડિસ્કશન નથી. બોન્ડ કઈ ટાઈપનો બન્યો એની કોઈ ડિસ્કશન નહીં. અને જે નોબલ ગેસીસ પર ડિસ્કશન ચાલતી હતી એ નોબલ ગેસીસ શું થઈ ગયા? ફેલ થઈ ગયા. જેને આપણે રેફરન્સ બનાવ્યા હતા એ જ શું કરવા લાગ્યા? કમ્પાઉન્ડ્સ બનાવવા લાગ્યા. એમની પાસે તો ઓલરેડી ઓક્ટેટ છે, તો એ તો કમ્પાઉન્ડ બનાવવા જોઈએ નહીં, પણ એ બનાવે છે. એનો મતલબ કે આ થિયરીનું ઇમ્પોર્ટન્સ એટલું નથી જેટલું આપણે સમજી રહ્યા છીએ. ડન? એવું જ ના હોય કે ભાઈ 8 ઇલેક્ટ્રોન છે જ તો કમ્પાઉન્ડ છે, બાકી નથી તો કમ્પાઉન્ડ જ નથી, એવું ના હોય એમ. અહીંયા સુધી ક્લિયર? બસ. આમાં કોઈ ક્વેરી હોય તો મને કહી દો. આવડે બેટું? બહુ સરસ. હવે આગળ મેં લાસ્ટ ટાઈમ એક કન્સેપ્ટ સમજાયો તો એ છે લેટાઇસ એન્થાલ્પી, ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી. એક વખત ફરીથી રિવાઇઝ કરાય, શાંતિથી સમજજો. અલગ અલગ એન્થાલ્પીઝ હવે આવશે. પહેલી છે ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી. તો કે ઓક્સિજન ગેસનો ક્રિસ્ટલ કે ના હોય તો આ કોની વાત છે? પહેલા ક્રિસ્ટલ લેટાઇસ કોનું હોય? સોલિડ નું હોય. સોલિડમાં ધારો કે મારી પાસે વ્હીટ ફ્લોર છે, બાજરીનો લોટ કે ઘઉંનો લોટ, તો એનો ક્રિસ્ટલ હોય નહીં. તો ક્રિસ્ટલાઇન સબસ્ટન્સ જનરલી એનું તો આખું એક ચેપ્ટર હતું, એ નીકળી ગયું છે. આયોનિક કમ્પાઉન્ડ્સ આર હેવિંગ ક્રિસ્ટલ લેટાઇસ સ્ટ્રક્ચર. ઓકે, ચલો આટલા સુધી ક્લિયર? હવે એક એવા જ એક આયોનિક કમ્પાઉન્ડની હું વાત કરું છું કે Na ગેસ કન્વર્ટેડ ઇન્ટુ Na+ ગેસિયસ આયન. મારે NaCl બનાવવું છે. તો કે અહીંયા કઈ એન્થાલ્પીઝ ઇન્વોલ્વ છે? and the value is for example 496 છે, પણ આપણે એની જગ્યાએ +500 વેલ્યુ લઈ. આટલી એનર્જી આપણે પ્રોવાઈડ કરી. કોને? Na ને. આપણા બે રિએક્ટન્ટ Na and Cl2, રાઈટ? હવે ક્લોરીન આવ્યું, ઇલેક્ટ્રોન ગેઇન કરશે, આ રિલીઝ કરશે, આ ગેઇન કરશે.
Cl minus gaseous બન્યું, then energy release થશે and the released amount is 348 but 350 રાખી. Overall change is plus 150. That means some amount of energy is absorbed when the NaCl formed from sodium and chlorine. Perfect? સોડિયમ અને ક્લોરીન NaCl બનાવે જ છે કેમ? સ્ટેબલ બનવા માટે. અને તમે જો એનર્જી આપશો તો આમાં આટલી એનર્જી એડ થઈ રહી છે, મતલબ સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી ઇન્ક્રીઝ થશે. વાત સાચી? આ બંને પાસે મળીને 1000 કિલોજૂલ પર મોલ એનર્જી છે, પોટેન્શિયલ એનર્જી. રિએક્શનો કરીને કમ્પાઉન્ડ બન્યું, પણ આપણે તો એટલી એડ કરી, પ્લસ કરી, તો કમ્પાઉન્ડની એનર્જી જે 1000 હતી રિએક્ટન્ટની પહેલા, હવે કમ્પાઉન્ડની કેટલી થઈ જશે? 1150. તો ઓવરઓલ સ્ટેબિલિટી શું થઈ જશે? ઓછી થઈ જશે. પણ આ તો સખત સ્ટેબલ બનવા તો આ માથાકૂટ થઈ છે. ક્લિયર? કેમ? તો કે હજી કમ્પાઉન્ડ બન્યું નથી, આ બંને બને અને એ બંને જ્યારે પછી જોડાય ત્યારે બને આપણી પાસે NaCl solid. અને જોડાય એ ટાઈમ પર certain amount of energy is released when ions plus ion cation anion જોડાશે તો amount of energy release થશે. તમારે આને છૂટા કરવા હશે તો એનર્જી આપવી પડશે. તો અત્યારે અહીંયા જે એનર્જી રિલીઝ થઈ રહી છે એ છે -788 કિલો જૂલ પર મોલ. આને શું કહેવાય? ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી. અત્યારે તો લેટાઇસ ફોર્મ થયું છે, પણ હવે જ્યારે ડેફિનેશન જોઈએ તો એ ડેફિનેશન બહુ જ સિમ્પલ છે. કોઈ પણ આયોનિક કોમ્પાઉન્ડને કન્સ્ટિટ્યુએન્ટ આયન્સ, ગેસિયસ કન્સ્ટિટ્યુએન્ટ આયન્સમાં કન્વર્ટ કરવા, એટલે કે NaCl માં ક્રિસ્ટલ બની ગયો. હવે આયન્સને છૂટા પાડવા છે તો એનર્જી આપવી પડશે. કેટલી? જેટલી આ ટાઈમ પર રિલીઝ થઈ હતી એટલી. આને કહેવાય ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પી. કેટલી? +788 કિલો જૂલ પર મોલ. It is known as crystal lattice enthalpy of NaCl. જેટલી આ એન્થાલ્પી વધારે એટલો આયોનિક બોન્ડ સ્ટ્રોંગ. વિચારો પહેલા. થોડી સ્મોલ અમાઉન્ટ, થોડીક જ એનર્જીની જરૂર છે, મતલબ વીક બોન્ડ છે. તો આ છે આખો કન્સેપ્ટ ક્રિસ્ટલ લેટાઇસ એન્થાલ્પીનો. સમજમાં આવી જશે. બસ. ચાલો, સરસ. લિમિટેશન્સ પણ થઈ ગઈ. હવે આગળનો ટોપિક છે સિમ્પલ, એકદમ સિમ્પલ. બોન્ડ પેરામીટર્સ. કોઈ પણ મોલેક્યુલ હશે હવે આપણી પાસે. હવે જનરલી કોવેલેન્ટ કમ્પાઉન્ડની વાત કરીએ છીએ. આયોનિક કરતા કોવેલેન્ટ કમ્પાઉન્ડ્સના નંબર્સ વધારે છે, એમના પર જઈએ છીએ. તો એવા કોવેલેન્ટ કમ્પાઉન્ડ્સમાં મોલેક્યુલ તમારી સામે આવે છે તો એમાં કઈ કઈ વસ્તુઓ હોય કે જે તમને આઈડિયા આપી શકે, તમારે જાણવી જોઈએ. અથવા ફર્સ્ટ ઇઝ બોન્ડ લેન્થ. શું હશે બોન્ડ લેન્થ? ફરીથી ના, હા, કોઈ પણમાં પણ બોન્ડ લેન્થ ની અંદર બે એટમ વચ્ચે જ બોન્ડ હશે અને બે એટમના જ ન્યુક્લિયસ વચ્ચેના ડિસ્ટન્સની વાત છે.
equilibrium distance between two nuclei connected. સિમ્પલ. તો અહીંયા બોન્ડ લેન્થ એટલે આપણે લાસ્ટ ચેપ્ટરમાં બે વાત કરેલી, કોવેલેન્ટ રેડિયસ, મેટાલિક રેડિયસ, ત્રીજી એક હતી વેન્ડર વાલ્સ રેડિયસ. અહીંયા તો મેટલ નથી. ક્લિયર? એક એક્ઝામ્પલ સમજાવો. આ બે Cl2 મોલેક્યુલ છે. ફોર એક્ઝામ્પલ, એક Cl2 મોલેક્યુલ, Cl atom connected with another Cl atom, Cl atom connected with another Cl atom. તો આ શું આવશે? Cl અને Cl વચ્ચેનો બોન્ડ. આ શું આવશે? Cl અને Cl વચ્ચેનો બોન્ડ. રેડી? આ બોન્ડ છે કોવેલેન્ટ બોન્ડ, અને આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ લઈએ, જેને ડિવાઇડ બાય હાફ, ડિવાઇડ બાય 2 કરીએ તો હાફ જે આવશે એ શું આવશે? રેડિયસ. પણ કઈ રેડિયસ આવશે? કેમ? કારણ કે આપણે કયો બોન્ડ કન્સિડર કર્યો છે? કોવેલેન્ટ બોન્ડ. હવે બીજો કેસ કે એક મોલેક્યુલ બીજા મોલેક્યુલ સાથે એક સર્ટેન અમાઉન્ટનું એટ્રેક્શન શો કરે, જેને નામ આપવામાં આવે છે વેન્ડર વાલ્સ એટ્રેક્શન. દુનિયાનો કોઈ પણ મોલેક્યુલ, હાઇડ્રોજન પોતાના જેવા જ બીજા હાઇડ્રોજન સાથે એક બોન્ડથી કનેક્ટેડ, એટલે એક એટ્રેક્શનથી કનેક્ટેડ હોય, ઇટ ઇઝ નોન એઝ વેન્ડર વાલ્સ ફોર્સ. Cl2 વચ્ચે પણ એક એટ્રેક્શન ફોર્સ હોય, જેને કહેવાય વેન્ડર વાલ્સ ફોર્સ. એનું મેઇન કારણ છે કે એક મોલેક્યુલના પ્રોટોન્સ સામેવાળા મોલેક્યુલના ઇલેક્ટ્રોનને થોડા થોડા એટ્રેક્ટ કરશે. આ એનો બેઝ છે. ચલો રેડી? હવે આ બંને વચ્ચેનું જે આ ડિસ્ટન્સ છે એને ડિવાઇડ બાય 2 કરો. આ બંને ઓવરલેપ થતા નથી, જેમ અહીંયા ઓવરલેપ છે. એટલે આ જે રેડિયસ મેઝર થશે ડિવાઇડ બાય 2 કરીને, આ ડિસ્ટન્સ ડિવાઇડ બાય 2, એને કહેવામાં આવશે વેન્ડર વાલ્સ રેડિયસ. ઓકે? જેમ કે આ બંને છે, એક આ છે, એક આ છે. તો આ બંને વચ્ચે જે કનેક્શન છે, એ બંને વચ્ચે જે મેઝરમેન્ટ થશે એ વેન્ડર વાલ્સ રેડિયસ. પણ આ જે છે, આ ઓવરલેપ થઈ ગયા, પછી આ બંનેનું વચ્ચેનું ડિસ્ટન્સ ડિવાઇડ બાય 2 કરીએ તો એ કોવેલેન્ટ રેડિયસ. ક્લિયર? તો વેન્ડર વાલ્સ રેડિયસ એટલે વધારે આવે છે કારણ કે આ બંને ઓવરલેપ થતા નથી. તો આમાં આખી કોર લેવામાં આવે છે, આમાં ઓવરલેપ થઈ ગયો છે સર્ટેન નીચે, એટલે કોવેલેન્ટ રેડિયસ હંમેશા કેવી આવે છે? નાની. કોના કરતા? વેન્ડર વાલ્સ કરતા. તો આમાં તમને એક સિમ્પલ બોન્ડ પેરામીટરમાં પહેલું છે બોન્ડ લેન્થ, એની એક ડેફિનેશન પૂછે. બાકી આથી વધારે આમાં કંઈ કરવાનું નથી. હું બીજી એક ઇન્ફોર્મેશન આપી દઉં કે બોન્ડ લેન્થ વધારે એની સ્ટ્રેન્થ ઓછી થાય. ફરીથી રિપીટ કરું, જે બોન્ડની લેન્થ વધુ છે એ ઇઝીલી બ્રેકેબલ છે. ઓકે? લાંબો બોન્ડ છે તો આસાનીથી તૂટી શકશે. તમારી પાસે જે નાનો કનેક્ટિવિટી હોય તો એને તોડવી અઘરી છે. તમને બે વસ્તુ આપું જેમાં સ્ટ્રેન્થ સેમ છે ધારો, પણ ધારો કે એની લેન્થ વધારે છે તો ઇઝીલી બ્રેક થવાના ચાન્સીસ છે. બોન્ડ લેન્થ વધારે તો બોન્ડ સ્ટ્રેન્થ શું આવશે? ઓછી આવશે. તો કયો બોન્ડ ઇઝીલી બ્રેક થઈ જશે? જેની લેન્થ વધારે. ચલો ક્લિયર? તો બોન્ડ લેન્થમાં આથી વિશેષ કંઈ ખાસ નથી. હવે છે બીજું બોન્ડ એંગલ, સેકન્ડ પેરામીટર.
ઓકે, શું હશે બોન્ડ એંગલ? સમજાઈ જાય એવી વાત છે. કોઈ પણ મોલેક્યુલ હશે તો એનો સર્ટેન શેપ હોય. જેમ કે ધારો કે CO2 લઈએ, CO2 તો એ તો કેવો મોલેક્યુલ છે? લિનિયર છે. ઓકે, તો આ કાર્બન સાથે આ બંને ઓક્સિજન કનેક્ટેડ છે તો એંગલમાં OCO એંગલ એટલે કે આ કેટલાનો આવશે? 180. ડન. પણ H2O ની વાત કરીએ તો કોનો એંગલ? HOH. આની વાત ચાલી રહી છે એટલે આ જે એંગલ છે એ આવે છે 1045. અહીંયા બંને ઉપર શું હશે? અહીંયા લોન પેર. ફરીથી યાદ કરાવી દઉં, નોર્મલ હાઇડ્રોજન એટલે 0 લોન પેર અને એ એક બોન્ડ થી કનેક્ટેડ. નોર્મલ ઓક્સિજન 2 લોન pairs 2 bond pairs. નોર્મલ નાઇટ્રોજન ઓકે, આ H2O નો બોન્ડ એંગલ છે. મતલબ એંગલ બિટવીન the bonding electron pair around the central atom is known as bond angle. Okay, bond pair જેમાં ઇલેક્ટ્રોન્સ છે, ઇલેક્ટ્રોન્સ containing bonding pair અથવા તો angle between orbitals containing bond pairs અથવા તો bonding pair electrons around central atom is known as bond angle. આટલી તો સમજાઈ જાય વાત. ચલો, તો બોન્ડ એંગલમાં કોઈ વિશેષ ચર્ચા નથી. મિથેન CH4 નો જે શેપ છે એને ટેટ્રાહેડ્રલ શેપ કહેવાય. હમણાં બતાવું તમને. આ જે બોન્ડ એંગલ છે એ 109 ડિગ્રી ની આસપાસનો હોય છે. 109 ડિગ્રી 5 મિનિટ. ઓકે, આ છે એંગલ. કેટલા પેરામીટર્સ આપણે જોયા? પહેલું કયું? બીજું કયું? બસ, બેમાં કશું જ નથી. હવે થર્ડ પેરામીટર, થર્ડ bond enthalpy, also known as bond energy. એન્થાલ્પી નો સિમ્બોલ કયો હોય? ડેલ્ટા IH વાળો. ડન. બોન્ડ એન્થાલ્પી થી મારો મતલબ છે, હમણાં લેટાઇસ એન્થાલ્પીમાં આપણે શું જોયું? આ એના જેવું જ, પણ પેલું કોની વાત છે? આયોનિક કમ્પાઉન્ડ માટે. આ કોની વાત છે? કોવેલેન્ટ માટે. H અને H વચ્ચે જે બોન્ડ છે, જો તમારે આને બ્રેક કરવો હશે તો સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી આપવી પડશે. તો એ એન્ડોથર્મિક પ્રોસેસ છે આ ઓલવેઝ. અને હવે શું થઈ જશે? H અને H છૂટા થઈ જશે. તો આ રિએક્શનમાં કે ભાઈ મારી પાસે કોઈ ગેસિયસ મોલેક્યુલ છે, મારે એના એટમ્સ છૂટા કરવા છે. H ગેસિયસ પ્લસ H ગેસિયસ. તો આના માટે જે એન્થાલ્પીની જરૂર પડશે આને કહેવાય સ્ટાન્ડર્ડ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી અથવા તો બોન્ડ એન્થાલ્પી ઓફ H2. value is plus 435 point something 8 કિલોજૂલ પર મોલ. પણ ચાલશે. આ શું થયું? બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી ઓફ
H2. ઓકે, અહીંયા આને આવું પણ લખાય છે, એન્થાલ્પી ઓફ એટોમાઇઝેશન પણ કહેવાય. કેમ કહેવાય એના માટે આપણે થર્મોડાયનેમિક્સમાં જે એન્થાલ્પીઝ આવે એ બધી સમજવી પડે, પછી ખ્યાલ આવશે. એટલે બુકમાં અહીંયા એ લખેલું હશે તો પણ આપણે એના ઉપર નથી જવું, આપણે આના ઉપર જ રાખવું છે. સેમ વસ્તુ O2, O gaseous પ્લસ O gaseous, વધારે આવશે વેલ્યુ કે ઓછી આવશે? વધારે આવશે. કેમ? ડબલ બોન્ડ છે આમાં, ડબલ, યાદ હોય તો ડબલ કોવેલેન્ટ બોન્ડ. ઓકે, 500 ની આસપાસ 496 વેલ્યુ આવે છે. N2 gaseous gives N gaseous plus N gaseous. તો શું આવશે? આનાથી પણ વધારે, કારણ કે ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ છે, 950 ની આસપાસ આ વેલ્યુ છે. ક્લિયર? બોન્ડ એનર્જી જેની વધારે, એનો મતલબ છે બોન્ડ બ્રેક કરવા હાર્ડ પડે. ફરીથી, બોન્ડ એનર્જી જેની વધારે, એમાં બોન્ડ બ્રેક કરવા માટે વધારે અમાઉન્ટની એનર્જીની જરૂર છે. ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ બ્રેક ધેટ પર્ટિક્યુલર બોન્ડ. હા, એટલે આ ત્રણેયનું એ પ્રમાણે રિલેશન બેસે. ચાલો, બોન્ડ એન્થાલ્પી એટલે બે એટમ વચ્ચેના બોન્ડને બ્રેક કરવા માટે જરૂરી એનર્જી. આટલું સમજમાં આવવું જોઈએ. ફરીથી મારે વાત કરવી છે H2O ની કે મિથેનની બોન્ડ ડિસોસિએશન. ફરીથી, તો કે આ બે બોન્ડ બ્રેક કરવા જરૂરી એનર્જીને બોન્ડ એન્થાલ્પી કહેવાય ના? સાંભળો, બોન્ડ એન્થાલ્પીનો ડેફિનેશનમાં જ આવે છે કે બે એટમ વચ્ચેના બોન્ડને બ્રેક કરવા જરૂરી એનર્જી, આની અને આની. એટલે આની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી પૂછે તો કે તમે એક કામ કરો, બંને બોન્ડને તોડો. તો કે પહેલો બોન્ડ તોડીએ, સમજો કે 520 કિલો જૂલ એનર્જીની જરૂર પડે. બીજામાં સ્ટ્રક્ચર આખું બદલાઈ ગયું, સેમ રહેશે નહીં વેલ્યુ, સમજો 480 કિલો જૂલ પર મોલની જરૂર પડે. તો મારે કઈ માનવી? તો કે આવા કેસમાં મીન બોન્ડ એન્થાલ્પી કન્સિડર થાય, અથવા તો એવરેજ બોન્ડ એન્થાલ્પી કન્સિડર થાય. ક્લિયર? તો એટલે આન્સર શું આવી જશે? લગભગ આ એક એક્ઝામ્પલ માટે છે. તો આને 500 કિલો જૂલ પર મોલ यानी બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી છે. ફરીથી હું એમ કહું છું કે મેં મિથેનમાં 1000 કિલો જૂલ પર મોલ એનર્જી આપી. સાંભળજો, કાર્બન પ્લસ 4 હાઇડ્રોજન અલગ થઈ ગયા. What is the bond dissociation enthalpy? મિથેન છે, હવે હું સર્ટેન અમાઉન્ટ ઓફ એનર્જી આપીશ તો બોન્ડ તૂટવા લાગશે. મેં 1000 કિલો જૂલ પર મોલ એનર્જી આપી તો આ બધા જ બોન્ડ તૂટી ગયા અને શું બન્યું? કાર્બન ગેસિયસ અને 4 હાઇડ્રોજન ગેસિયસ. તો મેં કેટલા બોન્ડ બ્રેક કર્યા છે? 4. એક્ઝેક્ટ અહીંયા 230 હોય તો પેલાની 270 હોય કે ગમે તેટલી હોય,
પણ આપણે કઈ કન્સિડર કરીશું? મીન બોન્ડ એન્થાલ્પી. એટલે બોન્ડ એન્થાલ્પી હંમેશા બે એટમ વચ્ચેના બોન્ડ્સને બ્રેક કરવાની એનર્જી છે. તમારા મોલેક્યુલમાં 10 બોન્ડ હોય, આપણે એની ડિસ્કશન જ નથી. આ વસ્તુઓ ઉપરથી આગળ કેલ્ક્યુલેશન્સ આવશે થર્મોમાં, પણ આપણને ખ્યાલ આવવો જોઈએ બોન્ડ એન્થાલ્પી એટલે શું. સાવ સામાન્ય બેઝિક. બે એટમ વચ્ચેના બોન્ડને બ્રેક કરવા જરૂરી એનર્જી. તમે એમ કહો કે મારા મોલેક્યુલમાં NH3 અમોનિયામાં 3 બોન્ડ છે નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે, તો એની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી હું કેવી રીતના લઈશ? તો ભાઈ ત્રણેય બોન્ડ બ્રેક કરવા માટે સર્ટેન અમાઉન્ટની એનર્જી જોઈશે. એકમાં 400 જોઈએ છે, એકમાં 300 જોઈએ છે, અને એકમાં 200 જોઈએ છે. એવરેજ કેટલી બેસશે? 300. તો એ 300 is the bond dissociation enthalpy of અમોનિયા. અમોનિયામાં પણ જ્યારે પણ વર્ડ આવે બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી, તો એવું નહીં સમજવાનું કે અમોનિયાના 3 બોન્ડને બ્રેક કરવા 300 ની જરૂર છે. ના, એકને બ્રેક કરવા માટે 300 ની જરૂર. કોઈ જગ્યાએ હું વર્ડ બોલું છું કે વોટરની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી 500 કિલોજૂલ પર મોલ છે, મતલબ આની 500, આની 500, એવરેજ. રેડી? તો પોલીએટોમિક મોલેક્યુલ્સમાં હંમેશા શું કન્સિડર થાય? એવરેજ. ચલો, આ ત્રીજો બોન્ડ પેરામીટર હતો. પહેલો કયો હતો? બીજો કયો હતું? એંગલ. ત્રીજો કયો હતો? બોન્ડ એનર્જી. ચોથું પેરામીટર છે બોન્ડ ઓર્ડર. બહુ સિમ્પલ, જેને આપણે ડબલ કોવેલેન્ટ બોન્ડ, ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ કહીએ છીએ. ઓકે, number of bonds between two atoms. What is the bond order in H2? In O2? In N2? 3. In Cl2? Clear? Sequence 4 છે દીદી. Number of bonds between two atoms. આમાં બોન્ડ ઓર્ડર કેટલો છે? Between carbon oxygen. 2. 4 નહીં, બે એટમ વચ્ચે કેટલા બોન્ડ છે એ જ બોન્ડ ઓર્ડર છે. ક્લિયર? ફરીથી, આલ્કેન નામ સાંભળ્યું તમે? આલ્કેન. What is the bond order between carbon and carbon in alkane? આલ્કેન કોને કહેવાય? જેમાં કાર્બન અને કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય. મેં તમને એવું તો કીધું નથી કે મારી પાસે પેન્ટેન છે, એમાં તો 5 કાર્બન છે ને કાર્બન કાર્બન વચ્ચે 4 બોન્ડ છે. પહેલો 2 કાર્બન વચ્ચે, 1 2 વચ્ચે, 2 3 વચ્ચે, 3 4 વચ્ચે અને 4 5 વચ્ચે. પણ આપણે શું ચેક કર્યું? ત્યાં બે એટમ વચ્ચે કેટલા બોન્ડ છે એ મોલેક્યુલના ટોટલ બોન્ડ ગણવાના. યાદ રહેશે? ફરીથી, આ બધા જ પેરામીટર બોન્ડ પેરામીટર છે, બે એટમ વચ્ચેના પેરામીટર છે. એંગલમાં એ 3 વચ્ચેથી છે. બોન્ડ એનર્જી તમને કોઈ પૂછે કે ભાઈ મારી પાસે આવું છે તો O ની બોન્ડ એન્થાલ્પી કેટલી? તો આ તોડવા જે એનર્જી જોઈશે એની એવરેજ કરવી પડશે તમારે.
હા હા, તો એ તમારે એવરેજ કરવાની છે ઇંચ. ડબલ નહીં થાય, કારણ કે આ એક્ઝેક્ટ આમાં સારું કે 100 જોઈએ તો આ બ્રેક કરવા 200 જોઈએ એવું ના થાય, કારણ કે બંને બોન્ડની સ્ટ્રેન્થ સેમ ના હોય. બીજો બોન્ડ પાઈ બોન્ડ કહેવાય. ના, કશું નહીં. આ કન્સેપ્ટ છે અત્યારે, પહેલા એ સમજી લો. વેલ્યુનું શું કરવું એ પછી આપણે જોઈએ છે. વેલ્યુ યાદ નથી કરવું. ઓકે, પહેલી વાત બોન્ડ લેન્થ. તો બોન્ડ લેન્થમાં બે એટમ વચ્ચેની જ બોન્ડ લેન્થ જોવાય, એંગલ. પછી બોન્ડ એનર્જી, બે એટમ વચ્ચેના બોન્ડને બ્રેક કરવા જરૂરી એનર્જી. ઓકે, SF6 છે, 6 બોન્ડ્સ છે. હવે આ તોડવા માટે મારે 6000 કિલો જૂલ પર મોલની એનર્જીની જરૂર પડી ફોર એક્ઝામ્પલ. તો એની બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી કેટલી? તો કે 6000. ના, એ બધાને બ્રેક કરવા 6 ની જરૂર પડી છે. તો ઈચ બોન્ડ માટે એવરેજ 1000. હંમેશા બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પી આની 6000 છે એવો વર્ડ વપરાય નહીં. હા, તો એ આખાની છે એ બોન્ડ ડિસોસિએશન એન્થાલ્પીમાં નહીં આવે. હા, એને જ બોન્ડ ડિસોસિએશન. આટલું મગજમાં રાખવું જ પડશે. આગળ, બોન્ડ ઓર્ડર. તો કે મોલેક્યુલમાં કેટલા બોન્ડ છે? ના 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 ના, મોલેક્યુલમાં તો 500 બોન્ડ. ડાયમંડ છે, ડાયમંડ, તો એમાં એક કાર્બન બીજા 4 કાર્બન સાથે કનેક્ટેડ છે. બધા વચ્ચે સિંગલ 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 બોન્ડ છે. એનો બોન્ડ ઓર્ડર કેટલો? તો કે ડાયમંડમાં કાર્બન કેટલા છે? તો કે 1 કરોડ. બોન્ડ ઓર્ડર 1 કરોડ ઇન્ટુ 4. એવું નથી કરવાનું. એક કાર્બન અને બીજો કાર્બન વચ્ચે બોન્ડ કેટલા છે? તો કે 1. અચ્છા, હવે એને છોડો. એક કાર્બન ને બીજો કાર્બન કેટલા બોન્ડ છે? 1. ઓકે, બધામાં 1 1 જ છે, મતલબ બોન્ડ ઓર્ડર કેટલો છે? 1. ડન. આઈસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ, આગળ જતા એક સ્ટેટમેન્ટ આવશે. આઈસો એટલે થિયરી જ છે, ત્યારે તો થઈ જ જવાનું છે. ધારો કે CO છે અને NO પ્લસ છે, CN માઇનસ છે, O2 2 પ્લસ છે. આ બધામાં ઇલેક્ટ્રોન્સ કેટલા છે એક વખત ગણી લો તો મને કહો. કેટલા? હા, કેટલા ઇલેક્ટ્રોન્સ મળ્યા ટોટલ? ટોટલ કેટલા મળ્યા? ફોર્ટીન. કાર્બન ના 6, ઓક્સિજન ના 8. ટોટલ 14. 7 પ્લસ 8 14. તો આ બધા જ આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. આ બધાનો બોન્ડ ઓર્ડર જે આગળ N2 અગેન 14. આ બધાનો બોન્ડ ઓર્ડર શું આવશે? કેટલો? કેટલો? કેટલો આવશે? 3 આવશે. આના 3 છે. તો મેં હમણાં એક સ્ટેટમેન્ટ વાપર્યું કે આઇસો ઇલેક્ટ્રોનિક સ્પીસીસ નો
બોન્ડ ઓર્ડર હંમેશા કેવો આવશે? સિમિલર, સેમ ટુ સેમ, કોપી. એટલે આ બધાનો બોન્ડ ઓર્ડર 3 છે. ક્લિયર? હવે કેવી રીતે છે એ આગળની થિયોરીમાં આપણે જોવાનું છે. ડન? CO નું સ્ટ્રક્ચર બને આપણાથી? પેલું આપણે થિયરી N1 N2 N3 કરી એક્સ્ટ્રામાં બનાવી દો. octets 16 8 plus 8 4 plus 6 4 plus 6 10 8 plus 8 થાય દીદી. ઓક્ટેટ કે ડુપ્લેટ બધાનું ઓક્ટેટ જ છે ને. N1 N2 N3 ના કેલ્ક્યુલેશન પ્રમાણે કેટલા બોન્ડ આવ્યા? 8 plus 8 16 N1 નું કેલ્ક્યુલેશન, 4 plus 6 10 N2 નું કેલ્ક્યુલેશન, 16 minus 10 6/2 3 બોન્ડ આવશે. તો હવે કાર્બન તો બે શેર કરાવો પહેલા, પછી આગળ વિચારીએ. કાર્બન 3 તો શેર કરી નહીં શકે, કારણ કે તો પછી એનું ઓક્ટેટ કમ્પ્લીટ થશે નહીં. આનો એક કોઓર્ડિનેટ બનાવી દો, ગણો જરા. થઈ ગયા? આ એનું સ્ટ્રક્ચર છે. Lewis dot structure of CO. કેટલા બોન્ડ થયા? ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ, એટલે CO N2 બંનેમાં 3 3. બાકી જે બધા હતા NO પ્લસ CN માઇનસ બધાના આગળ આપણે જોવાના છે. ડન? ચલો, બોન્ડ ઓર્ડર સુધી કોઈ ક્વેરી? એક આગળનો ટોપિક, આગળનો પેરામીટર. પહેલા કયો પેરામીટર હતું? પછી બોન્ડ એંગલ, પછી બોન્ડ એનર્જીમાં મેં સમજાવ્યું, યાદ કરો, બે ટાઈપ, H2 Cl2 O2 ટાઈપના ડાયટોમિક મોલેક્યુલ્સ, અને પોલીએટોમિક હોય તો એવરેજ મીન બોન્ડ એન્થાલ્પી. બોન્ડ ઓર્ડરમાં નંબર ઓફ બોન્ડ્સ બિટવીન ટુ એટમ્સ. ઓક્ટેન છે, કાર્બન 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 8 કાર્બન્સ કનેક્ટેડ છે, પણ ઓક્ટેન એટલે આલ્કેન એટલે સિંગલ બોન્ડ, તો એમાં બોન્ડ ઓર્ડર કેટલો આવશે? 1. કેમ ભાઈ? તો કે બે એટમ વચ્ચે જ જોવાનું છે. CO2 માં કાર્બન ઓક્સિજન નો બોન્ડ ઓર્ડર કેટલો? તો કે C અને O, C અને O 2 અને 2 4. ના, બે એટમ વચ્ચે જ કેટલા બોન્ડ છે જોવાનું છે. એટલે CO2 માં પણ કાર્બન ઓક્સિજન બોન્ડ ઓર્ડર 2. હવે વાત છે
એક ટોપિક જેનું નામ છે રેઝોનન્સ. આ લોન પેર, બોન્ડ પેર બધું મગજમાં આવવું જોઈએ, તો જ આગળ વાત થશે, ઈઝી પડશે તમને. હવે અહીંયા ધ્યાન આપી દો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર એવા સળંગ 10 સ્ટેટમેન્ટ નહીં આવતા હોય કે જેમાં આ નામ ના આવે. એટલું મોસ્ટ આઈએમપી નામ છે. બેન્ઝીન નામ સાંભળ્યું તમે? એમાં જે થાય છે એને રેઝોનન્સ કહેવાય. હવે એક્ઝેક્ટલી રેઝોનન્સ એટલે શું? સાંભળજો દીદી, શાંતિથી, એકદમ ઠંડા હૃદય. એક એક્ઝામ્પલ લઉં છું, 2 એક્ઝામ્પલ લઉં એટલે ખ્યાલ આવશે. પેલું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ ડન છે, તો સિંગલ જ કોવેલેન્ટ બોન્ડ ને ટૂંકમાં. હવે એને લુઈસ ડોટ હોય તો જ તમારે કોઓર્ડિનેટ બતાવવાની જરૂર છે, બાકી કોઈ એવું છે નહીં. ડબલ બોન્ડની બોન્ડ લેન્થ ઓછી હોય, ડબલ બોન્ડ નાનો હોય. સિંગલ બોન્ડની બોન્ડ લેન્થ વધારે. આની બોન્ડ લેન્થ સમજો કે 148 પિકોમીટર આવે છે, ધારો કે આની 121 પિકોમીટર આવે છે ફોર એક્ઝામ્પલ. તો if the bond length in ozone is measured with spectroscopy techniques, તો આપણને કેટલા રિઝલ્ટ્સ મળવા જોઈએ? 2 રિઝલ્ટ્સ મળે, એક બોન્ડ લેન્થ નાની, એક બોન્ડ લેન્થ મોટી. બંને બોન્ડ લેન્થ સેમ મળે છે એક્સપેરિમેન્ટમાં. ક્લિયર? શું કીધું એ તો ખબર પડી? તો શું આ એક સ્ટ્રક્ચર જે એક્સપેરિમેન્ટનું રિઝલ્ટ છે એને ડિસ્ક્રાઇબ કરી શકે? કારણ કે તમે એક્સપેરિમેન્ટનું રિઝલ્ટ લાવો છો, એમાં તો બંને બોન્ડ સરખા હોવા જોઈએ લેન્થ પ્રમાણે. શું આમાં સરખા છે? મતલબ સમટાઈમ્સ the single Lewis structure cannot explain the experimental properties of a compound or a molecule. Done? તો એનો મતલબ કે હજી આપણે એક નવી વસ્તુ આમાં એડ કરવી પડશે, કારણ કે બંનેની બોન્ડ લેન્થ સરખી આવે છે. આ પ્રમાણે સ્ટ્રક્ચર હોય તો એ અલગ અલગ આવે. બીજું એક એક્ઝામ્પલ. આ જે છે, જ્યાં કોર્નર પડે છે બધા જ કાર્બન છે, તો કેટલા કાર્બન થયા? પરફેક્ટ, 6 કાર્બન થયા. આ જે છે એ બધા જ ડબલ બોન્ડ્સ છે, બાકીના બધા સિંગલ. તો આની અંદર સી, સિંગલ બોન્ડ સી 3 જગ્યા પર છે. બાકીની 3 જગ્યા પર શું છે? આલ્કેનમાં પણ કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે, આલ્કેનમાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે, આલ્કીનમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે. બહુ બધા કમ્પાઉન્ડ છે. તો મને સિંગલ બોન્ડની બોન્ડ લેન્થ ખબર છે, ઇટ ઇઝ 154 પિકોમીટર. and the double bond length is 134 picometer. તો બેન્ઝીનમાં કેટલી બોન્ડ લેન્થ? 134 ની પિકોમીટર ની આવી જોઈએ. કેટલી બોન્ડની બોન્ડ લેન્થ? 154 આવવી જોઈએ. 3 બોન્ડ 154 ના આવવા જોઈએ. બેન્ઝીનમાં all bonds are equal in length and the length is 139 picometer. શું આ જસ્ટિફાઈડ છે? તમે એક સ્ટ્રક્ચર બતાવો તો. નથી થતું ને? હા, ક્લિયર?
એનો મતલબ કે હજી ઓર કંઈક આપણે શીખવાનું બાકી છે. આટલી વાત સમજાઈ જાય? ઓકે, હજી એથી આગળ લઈ જવું વાત, અહીંયા તેને આપી દઉં થોડું. આ આપણા માટે એકદમ નવો પોઈન્ટ છે. આ કાર્બન પર Cl કેવું કોઈ ગ્રુપ હતું જે અહીંથી નીકળી ગયું છે ઇલેક્ટ્રોન લઈને. તો કાર્બન પાસે કયો ચાર્જ આવ્યો છે? એનો મતલબ છે કે કાર્બનનું ઓક્ટેટ કમ્પ્લીટ, કાર્બનને ઓક્ટેટ કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે, એની પાસે ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. અહીંયા આ ડબલ બોન્ડ એટલે ક્લાઉડ, ઇલેક્ટ્રોનનું ક્લાઉડ. ઇલેક્ટ્રોનને આપણે એઝ અ વેવ નેચર ને એવું સમજી ગયા છીએ. ઓકે, અહીંયા ઇલેક્ટ્રોન ડેન્સિટી કેવી હશે? વધારે. ડબલ બોન્ડ એટલે વધારે ડેન્સ ઇલેક્ટ્રોન ક્લાઉડ. અહીંયા ઇલેક્ટ્રોન રીચ એરિયા છે અને બાજુમાં ઇલેક્ટ્રોનની ડેફિશિયન્સી છે. આટલું તો સમજાય? ઓકે, હા. હવે એક એક્ઝામ્પલ, તમે બે અને હું, આપણે 3 ફ્રેન્ડ છીએ. તમે સખત રૂપિયાવાળા છો અને મારી પરિસ્થિતિ નોર્મલ કરતા નોર્મલ છે. હવે ધારો કે તમે તમારી BMW કે ઓડી લઈને તાજ પર નાસ્તો કરવા માટે જતા હો, તો તમે ત્યાંથી ફોન કરો મને, કારણ કે આપણે તો આમ તો ફ્રેન્ડ જ છીએ, કે ભાઈ આશીષ, અમે તાજમાં પહોંચીએ છીએ, તું આવી જજે. એટલે હું મારી ધારો કે સાયકલ હોય તો એ લઈને નીકળ્યો ને ત્યાં પહોંચ્યો. મારી પાસે તો એ જ હોય. તો તમે બંને ત્યાં નાસ્તો કરો છો, મને સાથે તો તમે રાખો જ છો, જમાડતા નથી. હું બાજુમાં બેઠો છું, ટેબલ પર જોઈ રહ્યો છું, વાતોચીતો ચાલી રહી છે. હવે જેવું પતે પછી તમે કહો કે આપણે આજે નવરા છીએ તો કે ઉદયપુર જઈએ. તો તમે ત્યાંથી તમારી BMW કે ઓડીમાં નીકળ્યા. તમે મને કીધું કે તું તારી સાયકલ પર આય. તો હું જ્યારે પાલનપુર પહોંચ્યો હશું ત્યારે તમે પાછા આવી રહ્યા હશો. ટૂંકમાં કહેવાનો મતલબ આ બહુ લાંબુ ચાલે નહીં. કાં તો તમે બંને BMW થી થોડા નીચે આવો, કાં તો મને સહેજ ઉપર લઈ જાઓ, તો આપણે વચ્ચે નેક્સોન પર ફિટ કરીએ તો એમાં ત્રણેય જઈ શકીએ. આવું થઈ શકે? સેમ વસ્તુ અહીંયા થાય કે જ્યારે બાજુમાં આટલું બધું ઇલેક્ટ્રોન ક્લાઉડ છે, તો આ કાર્બન પોતાના નેચર પ્રમાણે, કારણ કે એની પાસે ડેફિશિયન્સી છે, ઇલેક્ટ્રોનને પોતાની તરફ ડ્રેગ કરવાનો પૂરો પ્રયત્ન કરશે. ક્લિયર? એટલે હકીકતમાં આ ઇલેક્ટ્રોન થોડા અહીંયા પણ છે, ખેંચાઈ જાય. તો આ ડબલ બોન્ડનું ક્લાઉડ જેવું દેખાવું જોઈએ સાદા ડબલ બોન્ડેડ કમ્પાઉન્ડ, એના કરતા ઓછું દેખાશે, કારણ કે અહીંના ઇલેક્ટ્રોન કોણ ખેંચી ગયું છે? થોડા પેલી બાજુ કાર્બન. ડન? બસ. તો આને, આ ડબલ બોન્ડને હું આ પ્રમાણે રિપ્રેઝન્ટ કરું છું, આવું કે ડબલ બોન્ડ થોડી વાર માટે આમ શિફ્ટ થયો. તો બીજું સ્ટ્રક્ચર બાજુમાં હું બતાવીશ જે તમને હેલ્પ કરશે આ સમજવા માટે. શું સમજવા માટે? તો અહીંયા જે ક્લાઉડ છે એ અહીંયા અને અહીંયા બંને જગ્યાએ વહેંચાયેલું છે. આની જે ડેફિશિયન્સી છે એ અહીંયા અને અહીંયા બંને જગ્યાએ થોડી થોડી વહેંચાયેલી છે. જેમ આપણા ત્રણની ફ્રેન્ડશિપ તો જ ટકે જો મારી ડેફિશિયન્સી ત્રણેય વચ્ચે થોડી વહેંચાય અને તમારી પાસે જે એક્સ્ટ્રા છે એ થોડું મારા તરફ આવે, તો આપણે ત્રણેય કોઈ વચ્ચે એક જગ્યાએ સેટલ થઈએ. તો આપણે ઉદયપુરનું ના રાખીએ છીએ, કાટલા ક્યાંક બીજી એક જગ્યાએ રાખીએ, પણ ત્યાં જઈ શકીએ તો. નહીતર તો આ લાંબુ ચાલે નહીં. સેમ વસ્તુ આ બંનેને કહેવાય રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ.
એક્ઝિસ્ટ કરતા નથી, આમનું રિયલ એક્ઝિસ્ટન્સ નથી, પણ આ બતાવવા માટે આ પ્રમાણે આપણે કરીશું અને ઓવરઓલ પ્લસ ચાર્જ બધા ઉપર આવશે. ડન. ફરીથી એક સાદું, બીજું સાવ સાદું એક્ઝામ્પલ. આ એક પંખો ફરી રહ્યો છે. ધારો કે હું તમને એમ કહું કે ફરતો પંખો, આનું સ્ટ્રક્ચર બનાવો. આવું ક્યાં છે? ફરી રહ્યો છે. એવી વાત સાચી છે. તો કે કામ કરીએ, ઘડી કામ ને ઘડી કામ ચાલે રાખશે. ઇન શોર્ટ, દેખાઈ કેવો રહ્યો છે આપણને? આવું જ દેખાઈ રહ્યું છે. પાંખિયા તો દેખાઈ બી નથી રહ્યા. પણ શું આ રિયલ એક્ઝિસ્ટન્સ છે? તો કે નથી. પણ એને ડિફાઇન કરવા માટે મારે 2-3 સ્ટ્રક્ચરની મદદ લેવી પડશે. કારણ કે એક સ્ટ્રક્ચરથી જે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ છે એ હું એક્સપ્લેન કરવા કેપેબલ નથી. ડન. ઓકે. તો એટલે આ કન્સેપ્ટ છે રેઝોનન્સનો. તો ફરીથી હા, એટલે અહીંયા જે બોન્ડ લેન્થ છે, અહીંયા જે ક્લાઉડ છે વધારે હોવું જોઈએ, અહીંયા ઓછું હોવું જોઈએ. આઈડિયલી આ સ્ટ્રક્ચર એવું કહે છે. પણ આપણે એવું કહીએ છીએ કે એવું નથી મોટા ભાઈ. આ સ્ટ્રક્ચર આ પાર્ટ છે, આ બાજુ બનાવી દઈએ. આમ બંનેમાં ચાલ્યા કરે છે ઇન્ટરકન્વર્ઝ. પણ હકીકતમાં ઇન્ટરકન્વર્ઝન પણ નથી. ઇન શોર્ટ, આ સમજાવવા માટે આપણે આવું કહી શકીએ કે આવું થયું છે. ટીક 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 ટીક. બોન્ડ બંને બાજુએ અડધો અડધો છે. પેલો એક બોન્ડ તો ફિક્સ, પેલો ડબલ બોન્ડ અહીંયા પણ થોડોક છે અને અહીંયા પણ છે. એટલે બંને બોન્ડ આમાં અલગ અલગ દેખાય છે, જે છે નહીં, બંને સરખા છે. આ બંનેને કહેવાય કેનોનિકલ સ્ટ્રક્ચર્સ ઓર રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ. એમાંથી જે આ બન્યું આને કહેવાય રેઝોનન્સ હાઇબ્રિડ, સાચું સ્ટ્રક્ચર જે એક્ઝેક્ટલી છે. પણ આવું હું બનાવું તો ડોટ બોન્ડ જેવું દેખાય, એ તો કન્સેપ્ટ જ નથી. પણ તો પણ કોઈ હવે પૂછે કે ઓઝોનમાં બોન્ડ ઓર્ડર કેટલો? તો બોન્ડ ઓર્ડર, પહેલા બોન્ડ ઓર્ડર એટલે નંબર ઓફ બોન્ડ્સ બિટવીન ટુ એટમ. કોઈ આને એક્ઝામ્પલમાં લે તો કે સર 2, કોઈ આને લે તો કે સર 1. તો મારે 2 ગણવો કે 1 ગણવું? તો હું કહીશ કે 1 મિનિટ મોટા, આમાં વિચારીને કહો. તો કે 1 તો હતો જ, અને 1 નો કેટલા ભાગ થયા? અડધો અહીંયા અને અડધો. એટલે બોન્ડ ઓર્ડર કેટલો આવશે આમાં? 1.5. બોન્ડ ઓર્ડર ફ્રેક્શનમાં પણ આવે. ક્યારે? રેઝોનન્સ વાળા કેસમાં. એટલે હકીકતમાં બોન્ડ જેવું કંઈ છે નહીં. બોન્ડ એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટી. હવે એ ઇલેક્ટ્રોન ડેન્સિટી સમજો સિંગલ બોન્ડ કરતા વધારે અને ડબલ બોન્ડની હોવી જોઈએ એના કરતા ઓછી હોય, તો પછી મારે બોન્ડ ઓર્ડર ફ્રેક્શનમાં આપવો જ પડશે. હજી એકવાર એક્ઝામ્પલ, શાંતિથી. આટલા સુધી ક્લિયર? ફરીથી આ છે, આના રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ હું બનાવું છું. આના વિશે 2-3 વસ્તુ તમને કહી દઉં પછી. ઓકે, આટલા સુધી તો ક્લિયર થયું. હજી રેઝોનન્સ આપણે કન્ટિન્યુ કરીએ છીએ. 2-3 એક્ઝામ્પલ્સ વધારે લઉં, ફરીથી થિયરી સમજાવું તો મગજમાં બેસશે. જરાય ચિંતા ના કરશો. ઓકે, દીદી નોટ્સ લાવજો. ત્યાં સુધી જેટલું સમજાયું એટલું એક વખત વાંચી લો.
બોન્ડ લેન્થ, બોન્ડ એંગલ, ત્યાંથી લઈને રેઝોનન્સ સુધી વાંચવાનું છે. ક્લિયર? એક વખત વાંચી લો શાંતિથી.
હેલો, શું વાત કરશે? આવશે હવે. ચાલો ફરીથી એક વખત સમજી લઈએ. અહીંયા ધ્યાન આપી દઉં. હવે ધારો કે આપણને પૂછે કે રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ બનાવવાના છે, તો હવે એ તો આપણને આવડે ના આવડે? આ પેલા કોનું સ્ટ્રક્ચર છે એ કહો. CO3 2 માઇનસ આયનનું સ્ટ્રક્ચર છે. ઓકે, અહીંયા એક જગ્યાએ ડબલ બોન્ડ છે અને આ બે જગ્યાએ, તો બોન્ડ લેન્થ અલગ અલગ આવવી જોઈએ. કાર્બોનેટ આયનમાં હું બોન્ડ લેન્થ મેઝર કરું તો અલગ અલગ આવવી જોઈએ. ડબલ બોન્ડની બોન્ડ લેન્થ જુદી હોય, સિંગલ બોન્ડની જુદી હોવી જોઈએ. પણ એમાં બોન્ડ લેન્થ કેવી આવે છે? સરખી, સેમ ટુ સેમ. ઓકે, તો હવે રેઝોનન્સ બનાવતા શીખવું. અહીંયા ધ્યાન આપી દો. રેઝોનન્સ થવા માટે પ્રાઇમરી કન્ડિશન છે ડબલ બોન્ડ સાથે ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોવો જોઈએ. બેન્ઝીનમાં આવું છે. ડબલ બોન્ડ સાથે ઓલ્ટરનેટ પ્લસ ચાર્જ હોવો જોઈએ, કાં તો ડબલ બોન્ડ સાથે ઓલ્ટરનેટ માઇનસ ચાર્જ હોવો જોઈએ. હવે રિપ્રેઝન્ટેશન અહીંયા ધ્યાન આપી દો. હું કોની વાત કરી રહ્યો છું? આ રહ્યું ડબલ બોન્ડ ઓલ્ટરનેટ માઇનસ ચાર્જ, ડબલ બોન્ડ ઓલ્ટરનેટ માઇનસ ચાર્જ. રેડી? હવે આને ચાર્જ હટાવવો છે, કારણ કે ચાર્જડ સ્પીસીસ એટલા સ્ટેબલ ના હોય જેટલા ન્યુટ્રલ હોય. એટલે એ શું કરશે? આપણે આ પ્રમાણે રિપ્રેઝન્ટ કરીએ છીએ. અહીંયા ધ્યાન આપો. આ બે ઇલેક્ટ્રોન એને બાજુમાં આપ્યા કે ભાઈ મારે બોન્ડ બનાવો છે તમારી સાથે, તો કે બનાવી દો. જો બની જાય તો કાર્બનના કેટલા બોન્ડ થઈ જાય? પહેલા અત્યારે ટોટલ કાર્બનના બોન્ડ કેટલા છે? ટોટલ નવો એક બોન્ડ બને તો કેટલા થઈ જાય? 5 બોન્ડ હોય કાર્બનના. તો કાર્બન શું કહે છે? કઈ વાંધો નહીં, આ બોન્ડના બંને ઇલેક્ટ્રોને ઉપરવાળા ઓક્સિજનને આપી દે છે. ધ્યાનથી. તો કેવું સ્ટ્રક્ચર દેખાય? જો પહેલા સ્કેલેટલ બનાવી દઉં છું, જે હતું ને એને પહેલા બનાવી દઉં છું. આવું હતું. -1 આવું હતું ઉપરનું સ્ટ્રક્ચર. ચેક કરો. એ આ ડબલ બોન્ડના અહીંયા બન્યા. તો કાર્બન કે મારા 5 બોન્ડ નહીં થાય ભાઈ, તો કે આ બોન્ડના ઇલેક્ટ્રોન કોને આપશે? આને. તો ત્યાં નેગેટિવ ચાર્જ ગયો અને અહીંથી નેગેટિવ ચાર્જ શું થઈ ગયો? ગાયબ. 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 રેડી? હા, આમાં પણ આવું જ રિપીટ કરવાનું. શું? ઇલેક્ટ્રોનનો એરો જે છે ને એ આમાં કી પોઈન્ટ છે. તમને એ રિપ્રેઝન્ટ કરતા આવડવું જોઈએ. ડબલ બોન્ડ, તો કે જે ઇલેક્ટ્રોન પડે તેને બાજુમાં ડબલ બોન્ડ બનાવી દીધું. આ ઇલેક્ટ્રોન ક્યાંય બીજા કોઈને ના આપી શકે, બાજુમાં ડબલ બોન્ડ. રેડી? તો આ કાર્બનના 5 બોન્ડ થઈ ગયા. તો સિંગલ બોન્ડ તો અઘરો છે બ્રેક કરવું, એટલે આ પાઈ બોન્ડનું શિફ્ટિંગ થાય. તો શું કરશે? પાછું આમ થઈ જશે. તો કાર્બનનું કેવું સ્ટ્રક્ચર બનશે? ધ્યાનથી. 1 2 3 અને નેગેટિવ ચાર્જ. અહીંયા સિંગલ બોન્ડ ઓક્સિજન 1 2 3 નેગેટિવ ચાર્જ, અને અહીંયા ડબલ બોન્ડ ઓ કેટલી લોન પેર? પરફેક્ટ. અને આમની વચ્ચે એરો લાગશે આ પ્રમાણે. આને કહેવાય રેઝોનન્સ માટેનો એરો.
હા, 3 સ્ટ્રક્ચર બન્યા. એનું હાઇબ્રિડ, રેઝોનન્સ હાઇબ્રિડ કંઈક આ પ્રમાણે હશે. કાર્બન સાથે દરેક જગ્યાએ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ સિંગલ બોન્ડ ખરો, અને એક જે ડબલ બોન્ડ હતો ક્યાં ક્યાં ગયો? અહીંયા ગયો, અહીંયા ગયો, અહીંયા ગયો, પાછું ટૂંકમાં બધી જગ્યાએ ડિસ્ટ્રીબ્યુટ થયો. ચાલ, હા, રેડી? એ જ છે. ઓકે, હવે એક સવાલ. CO3 2- માં કાર્બન ઓક્સિજન વચ્ચેનો બોન્ડ ઓર્ડર કેટલો આવશે? તમે આને જોઈને કહો તો 2 આવે, આને જોઈને કહો તો 1 આવે. આ સ્ટ્રક્ચરમાં આને જોઈને કહો તો 1 આવે, આને જોઈને કહો તો 2 આવે. તો રેઝોનન્સ જોઈને કહેવાનું બોન્ડ ઓર્ડર કાર્બન ઓક્સિજનમાં કેટલો આવશે? 3 3 3 3 3. કેમ? એક બોન્ડ તો દેખાય જ છે. આ એક બોન્ડના 3 ભાગ, 1.333333. ડન. બીજો સવાલ. What is the charge on each oxygen? સાંભળો, અહીંયા -1 હતો, અહીંયા -1 હતો, 0 થઈ ગયો. અહીંયા -1, અહીંયા -1, અહીંયા 0 થઈ ગયો. અહીંયા 0 થઈ ગયો, અહીંયા ને અહીંયા -1. ટૂંકમાં ટોટલ ચાર્જ છે 2 ઓક્સિજનનો -2. ફરે છે કેટલા ઓક્સિજન પર? 3. એટલે each oxygen carries, આ કોમ્પિટિટિવ નો સવાલ છે પણ એક્ઝામમાં, તમારી સ્કૂલ એક્ઝામમાં નહીં આવે પણ JEE નીટમાં ચોક્કસ આવી શકે. તો CO3 2- માં બોન્ડ ઓર્ડર 1.333 છે ડ્યુ ટુ રેઝોનન્સ, અને each oxygen carries -2/3 ચાર્જ. હા, કારણ કે સમજો, એક ઓક્સિજન -1 કહો છો તમે, તો થોડી વાર પછી તો ઉપરનો ઓક્સિજન -1 છે, આ તો 0 થઈ જાય છે. ટૂંકમાં -2 ચાર્જ ત્રણેય વચ્ચે ફર્યા રાખે છે. માઇનસ ચાર્જ હોવું એટલે ઇલેક્ટ્રોનની ડેન્સિટી હોવી. અત્યારે બંને પર ઇલેક્ટ્રોનની ડેન્સિટી છે, અહીંયા ઓછી છે, એવો મતલબ થયો. તો એ થોડી વાર પછી અહીંયા ઓછી છે, આ બંને પર વધારે છે. ઓવરઓલ ડિસ્ટ્રીબ્યુશન બધે સરખું જ થવાનું છે. આવો જ એક બીજો સવાલ એક્ઝામમાં આવે છે, PO4 3-. શાંતિથી વિચારીને કહેવાનું છે. ટેક યોર ટાઈમ. What is the bond order between phosphorus and oxygen, and what is the charge on each oxygen atom? What is the bond order in phosphate ion between P and O, and what is the charge on oxygen, on each oxygen? હું જ કહું, શાંતિ રાખો. 1 2 3 4 આ ડબલ બોન્ડ અહીંયા પણ જઈ શકે રેઝોનન્સમાં, ડબલ બોન્ડ અહીંયા પણ જઈ શકે ને અહીંયા પણ જઈ શકે. એક બોન્ડ તો છે જ. આ એક બોન્ડ 1 2 3 4 ચાર જગ્યા પર ડિસ્ટ્રીબ્યુટ થયો. વન બાય 0.25 એક્સ્ટ્રા મળ્યું બધાને. 1.25 is the bond order between P and O. And what is charge on each oxygen atom? -3/4, -0.75. કારણ કે આમાં માઇનસ છે ત્યારે આ 0 છે, ટૂંકમાં -1 -1 -1 -3 ચાર્જ ચારે વચ્ચે વહેંચાઈ ગયો છે. It's
each oxygen carries -3/4 charge. ઓકે, રેઝોનન્સની આ થીમ છે. ફરીથી જેમ કે હું તમને સવાલ પૂછું કે ફોસ્ફેટ આયનમાં આ બંને બોન્ડની બોન્ડ લેન્થ તો જુદી દેખાય છે, હોવી જ જોઈએ જુદી, પણ જ્યારે તમે એક્સપેરિમેન્ટલ વેલ્યુ ફાઇન્ડ કરો છો તો દરેક બોન્ડની બોન્ડ લેન્થ કેવી આવે છે? સેમ. એનો મતલબ કે હું આ એકલું જ સ્ટ્રક્ચર લખીશ તો આ ખોટું પડશે. કેમ ખોટું પડશે? કારણ કે એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ સાથે આ મેચ કરતું. એટલે એક નવો કન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ થયો જેને કહેવાય રેઝોનન્સ. રેઝોનન્સમાં જે આ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે અને આ પાઈ બોન્ડ છે એમની જ મૂવમેન્ટ થાય. સિગ્મા બોન્ડ ન મૂવ કરે, એટલે વચ્ચે જે સિંગલ બોન્ડ છે એ મૂવ કરશે નહીં. એટમ ક્યાંય આડાઅવળા તમે લખી શકો નહીં, એ તો ત્યાંના ત્યાં જ રહેશે. ક્લિયર? આનાથી તમે જે સ્ટ્રક્ચર્સ બનાવો છો, આના કેટલા રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ બનશે? એક તો આ પોતે, એક, બે, ત્રણ. ડબલ બોન્ડ બીજી ત્રણ જગ્યાએ આવી શકે છે. ટોટલ કેટલા બનશે? 4. CO3 2- ના ટોટલ કેટલા બન્યા? 3 રેઝોનન્સ સ્ટ્રક્ચર્સ. શું આ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ બતાવે? હું બીકરમાંથી નીકાળું કાર્બોનેટ આયન તો એ વખતે અહીંયા બે ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ હોય, બીજી વખતે આ બે પર હોય, ત્રીજી વખતે આવું થાય? શું આમનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ છે? ના. આમને આઇસોલેટ કરી શકાય નહીં. આ એક્ઝેક્ટ કન્ડિશન નથી. બીજો સવાલ, હું એમ કહું છું કે આ પાઈ બોન્ડ અહીંથી ફરી રહ્યો છે તો ડબલ બોન્ડ આમ ફરી જ રહ્યો છે, જુઓ, એવો મતલબ થયો. અહીંથી અહીંયા આવ્યો, અહીંથી અહીંયા આવ્યો. ફરતો હશે આમ ડબલ બોન્ડ? એક્ઝેક્ટલી. જો ફરતો હોય તો બેન્ઝીનમાં ફરતો હોય તો બાજુમાં રાખીએ તો અવાજ, એટલે એવું તો ના થાય. ઇન શોર્ટ, પ્રેક્ટિકલ એસ્પેક્ટ આ છે જ નહીં. આ શું કહેવા માંગે છે કે અહીંયા જે ક્લાઉડ છે ઇલેક્ટ્રોનનું, હકીકતમાં અહીંયા વધારે છે એવું નથી. આ ત્રણેય જગ્યાએ સરખું છે. રેડી? હવે હું આવું બતાવું કે બેટા આ ક્લાઉડ છે, સમજી લેવાનું તમારે શું છે આ ક્લાઉડ. તો આવું જ હોય તો કે આપણે તો બોન્ડ વાળી થિયોરી ભણ્યા છે. એક મિનિટ, તો મેં આવું બતાવ્યું તો કે પ્રેક્ટિકલી તો બધે ત્રણેય જગ્યાએ ક્લાઉડ સરખું છે. એક મિનિટ, હજી મેં 3 સ્ટ્રક્ચરની મદદ લીધી અને એના ઉપરથી એક આવું સ્ટ્રક્ચર બનાવ્યું તાકી થોડોક આઈડિયા બેસે. આવું ક્લાઉડ જે સેમ છે એ અહીંયા પણ દેખાઈ રહ્યું છે. આને રેઝોનન્સ કહેવાય. ઓકે, હજી ઓર્ગેનિકમાં તો બહુ ડિટેલમાં છે, પણ આપણને અહીંયા ટોપિક આવ્યો છે એટલે સાવ હું ટેક્સ્ટબુકમાં આપ્યું એટલું 2 સ્ટ્રક્ચર કરાવીને છોડી દઉં તો એમાં બિલકુલ ખબર પડે નહીં. એટલે મેં થોડું વધારે જ ડિટેલમાં લીધું છે. ક્લિયર? એક પાછું એક એક્ઝામ્પલ લઈ લઉં અને આ વાર્તાને અહીંયા રોકી દઉં. રેઝોનન્સ બનવા માટે, થવા માટે ક્યાંય પણ ડબલ બોન્ડ ને ક્યાંય પણ લોન પેર હોય તો રેઝોનન્સ થશે કે ના? શું કન્ડિશન મેં કીધી છે? ડબલ બોન્ડ સાથે ઓલ્ટરનેટ બીજો ડબલ બોન્ડ હોવો જોઈએ. એનું એક્ઝામ્પલ કયું? બેન્ઝીન. જો પાછળ નોટ્સમાં જુઓ, બેન્ઝીનમાં એક ડબલ બોન્ડ બીજા ડબલ બોન્ડથી ઓલ્ટરનેટ કન્ડિશન પર કહેવાય. રેડી? ડબલ બોન્ડ ઓલ્ટરનેટ પ્લસ ચાર્જનું પણ એક મસ્ત એક્ઝામ્પલ આપેલું છે. ડબલ બોન્ડ હોય, બાજુમાં સિંગલ બોન્ડ હોય, એના સાથે જે એટમ કનેક્ટેડ હોય એના માથા ઉપર પ્લસ ચાર્જ હોય. ઓકે, ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ, બાજુમાં નેગેટિવ ચાર્જ હોય તોય રેઝોનન્સ થાય.
ડન. ઓકે, એક એક્ઝામ્પલ લઈ લઉં. આવું છે. શું ડબલ બોન્ડ ઓલ્ટરનેટ ડબલ બોન્ડ છે ને? ડબલ બોન્ડ ને શિફ્ટ કરાવવાનો છે. તમને એમ થાય કે આમ કરાવવો જરૂરી છે, આમ પણ કરી શકે. તો બે ઓપ્શન છે. હું પહેલા ઓપ્શન પર વાત કરું છું. એ આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય તો આ કાર્બનના કેટલા બોન્ડ થઈ જશે? 5. 1 2 3 4 તો છે જ, 5 થઈ. તો કાર્બન આ ઓક્સિજનને કહેશે કે ભાઈ તું તારા ઇલેક્ટ્રોન રાખ. તો કેવું સ્ટ્રક્ચર બને બેટું? CH2 સિંગલ બોન્ડ CH, બહુ સરસ. ડબલ બોન્ડ C, સિંગલ બોન્ડ H, સિંગલ બોન્ડ O. હા, જેટલી હતી એના કરતા એક વધારે. એટલે અહીંયા કયો ચાર્જ આવે? અહીંયા કયો આવશે? કેમ? કારણ કે એના ઇલેક્ટ્રોન આમ જતા રહે. ઓકે. બીજો એક ઓપ્શન ઇલેક્ટ્રોનની મૂવમેન્ટ આમ કરાઈ હતી, ઊંધી. તો આના ઉપરથી કેવું સ્ટ્રક્ચર બનશે? એક મિનિટ. CH2 સિંગલ બોન્ડ CH, ડબલ બોન્ડ C, H, સિંગલ બોન્ડ O. હા, O બાજુથી ઇલેક્ટ્રોન ગયા છે, CH2 ને મળ્યા છે. આવડ્યું? આ રેઝોનન્સ છે હકીકત. જેમ ફરતો પંખો છે તો હું એક ઇમેજથી એને ડિસ્ક્રાઇબ ન કરી શકું. છે તો પંખો જ, તો મારે 2-3 ઇમેજીસ લેવી પડશે. ક્લિયર? અને એમાંની એક પણ રિયલ એક્ઝિસ્ટન્સ બતાવતી નથી. એ થિયરી સાબિત કરવા માટે છે. કોઈ કેનોનિકલ સ્ટ્રક્ચરનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ નથી. બીજું, બેન્ઝીનમાં ધારો કે આવું છે તો આવું કહેવામાં આવે છે કે ડબલ બોન્ડ ફરી રહ્યા છે, ચેન્જ કરી રહ્યા છે તેમની પોઝિશન. એ વાત ખોટી છે. હકીકતમાં આના ઉપર એક ઇલેક્ટ્રોનનું ક્લાઉડ છે, એ બધે જ સરખું વહેંચાયેલું છે. ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલી ઓવર ધી રિંગ. આ જે નીચે છે ને રિંગ છે 6 મેમ્બર વાળી, એના ઉપર બધું ઇક્વલી છે. અને એમાં હું જો આ એકલું જ સ્ટ્રક્ચર બતાવું તો એ ઇક્વલી વસ્તુ થતી નથી. એટલે મારે બે સ્ટ્રક્ચરની મદદ લેવી પડે. પણ જેવી હું બે સ્ટ્રક્ચરની મદદ લઉં છું, સામેવાળું એવું સમજે છે કે ડબલ બોન્ડ ફરી રહ્યા છે, હાથ રાખશું તો વાગી જશે, લોહી નીકળી. ના 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 ના, સમજાયું? અહીંયા આવું છે બસ. ક્લાઉડ બધે ડિસ્ટ્રીબ્યુટેડ ઇક્વલ, એટલે મેં એને આવું સર્કલ બનાવીને રિપ્રેઝન્ટ કર્યું. ડન? તો આ રેઝોનન્સનો કન્સેપ્ટ છે, બુકમાં બહુ સારી રીતે લખેલો છે. 1-2 વખત વાંચજો. નેક્સ્ટ લેક્ચરમાં હું ફરીથી રિવાઇઝ કરાવીશ અહીંથી, પછી આપણે આગળ કન્ટિન્યુ કરવાનું છે. ડન? એટલે રાખીએ. હેલો.